નરકની કાંઈ ચિંતા ન કરતા, નરકમાં જગ્યા નથી. 1.5 વર્ષ થયા તો હું વેંડી માથે બેઠો છું. તમે તમારે બિંદાસ પીવો. લે હવે આને કોણ સમજાવે? આમ તો હકીકતમાં 5-6 જણા દારૂ પી ગયા ને તે ધોમ થઈ ગયા વાળીએ. તો એક જણો કે આના ઉપર જમવાનું નોનવેજ હોય તો મજા આવે, શાકાહારી ન હાલે. તો એક બીજો પી ગયો તો એ કે મારે બોકડો છે મસ્તીનો કીરે, પણ મારે તો જવાય નહીં. તમે કોક અળપ કરો તો થાય. તો 2 જણા કે અમે જાય કે જાપલીમાં હાથ નાખશો તો ખાલી હરિયો ભરાવેલો જઈશે, ખુલી જાય ને પોસા પૈકી ઉપાડીને આવતા રહીજો. તે રાતે લઈ આવ્યા, ભોજન કરી ગયા અને હોઈ ગયા નિયન. સવારે ઓલો કીરે ગયો એને પસ્તાવો થયો, મારો બોકડો મરવી નાખ્યો. ફળિયામાં જઈને એની ઘરવાળીને કે બોકડો ક્યાંય ગયો? તો કે બોકડો તો આ નવેડામાં બાંધ્યો, પણ રાતનો કૂતરો જળતો નથી. હા, હમણાં એક જણાને મેં પૂછેલા, મેં કીધું તમારે ત્યાં રોજ મહેમાન આવે, મહેમાન મહિનાનું કોઈ દી આંગણું ન હોય, 6 મહિનાથી હું જોઉં છું, તમારે ક્યારે ચકલું ફરકતું નથી. આ એ અચાનક કેમ બંધ થઈ ગયા? મને કે ધીરુભાઈ એ જ અમારી કરામત છે, અમે કલાકાર ન હોય તો કાંઈ નહીં, કારીગર તો સહી જ કે. પણ મેં કીધું આમાં શું તમારી કારીગરી? મને કે એ જ ખૂબી છે. મેં કીધું એ તો કેમ? મને કે મફત થોડી કહેવાય, તમે કેમ ચાર્જ લ્યો? એમ રૂપિયા 100 થાય. તો મારે તેથી ઘણા પૈસા આવેલા. મેં કીધું જાણવા દે હાલે 100 રૂપિયા. મેં કીધું આ બંધ કેમ થઈ ગયા? મારી પાસે 100 રૂપિયા લઈ લીધા. પછી મારા સામે વાત કરી. મને કે જો મારે ત્યાં શ્રીમંત મહેમાન આવે ને એની પાસેથી હું 5000 ઉછીના લઈ લેતો, અને ગરીબ મહેમાન આવે એને 2000 આપું ઉછીના. એટલે ઓલો પાછા બીજી વાર માગશે એ હિસાબે ન આવે, અને આ શ્રીમંત હતા એને એમ થયું કે હજી ગાળીઓ નાખશે એટલે એ ન આવે. એના પૈસે બધું હજળ કરી દીધું. હા, અમુક બાયુના મોટા તમે જુઓ ભેંસના વાહા જેવા હોય, શક્કર વકર ડોળા, એક ડાબલી મહી સાંજી હોય, પાવડર તો એટલો બધો લગાવ્યો હોય આપણને એમ લાગે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી. પાછા વાતો કરે, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું જોયા કરે. હવે જોતા નથી, આને જળજળી આવી ગયા. હા, અમુક પુરુષના મોઢા ચાવડીના તળિયા જેવા હોય, રાતે દાંત કાઢે ત્યારે ખબર પડે કે હામો કોક ઊભો છે. હા, એવા કાળા. અને વળી એના લગ્ન થતા હોય, વરાજાની માં કે મારા દીકરાને પીઠી ન ઉકળી, ટોકાઈ ગયો. હવે કીધું આ હાથ પેટીનો પાકો કલર. હવે આને પીઠી લાગે, પીઠીને ઢગલામાં દર્દી દાટી દો તો ન ઉકળે. આનો કલર પીઠીમાં ન બેસી જાય ઠારું. આને કલરના ડબલા મગાવીને પીછા મરવો. હા, તોય વરાજો માંડવે જાય બાયું ગીત ગાતા હોય, સીતાને તોરણ રામ પતાય.